24મું અષ્ટક શાસ્ત્ર. સામાન્ય રીતે મનુષ્ય અર્થ અને પદાર્થને ગ્રહણ કરવાનું કાર્ય ચક્ષુરિન્દ્રિયથી કરે, છતાં તેને રૂપી અરૂપી બધા પદાર્થોનું ગ્રહણ થતું નથી. દેવો અવધિજ્ઞાન રૂપી ચક્ષુ વડે દેખે. સિદ્ધ ભગવંતો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનરૂપ બે ચક્ષુ વડે ચરાચર વિશ્વને જાણે. સાધુ ભગવંતોને તો શાસ્ત્ર એ જ ચક્ષુ, શાસ્ત્રથી રૂપી અરૂપી જળ ચેતન સૂક્ષ્મ કે સ્થૂળ હેય ઉપાધિ સકલ પદાર્થોનું જ્ઞાન ગ્રહણ થાય. શાસ્ત્ર ચક્ષુ શાસ્ત્રોના અધ્યયન વિના ખુલે નહીં. તેને માટે વિનયપૂર્વક સદ્ગુરુ પાસે શાસ્ત્રોની વાંચના લેવાની. પછી શંકા ઉપસ્થિત થાય તો ગુરુદેવને પૃચ્છા એટલે કે પ્રશ્ન પૂછી શાસ્ત્ર પદાર્થો ભૂલી ન જવાય તે માટે પરાવર્તના કરી શાસ્ત્રોના શબ્દોનો અર્થ નિર્ણય કરવાનો. વિવિધ નયોની અપેક્ષાએ તેના રહસ્યોને સમજીને પછી બીજા જીવોને શાસ્ત્રબોધ આપવાનું શરૂ કરે. શાસ્ત્ર દૃષ્ટિના પ્રકાશમાં વિશ્વ જેવું છે તેવું દેખાય. વિશ્વનું યથાર્થ દર્શન થશે, ભ્રાંતિઓ દૂર થશે અને ચિત્ત વિષય કષાયના વિચારોથી મુક્ત થશે. માટે શાસ્ત્ર ચક્ષુ મેળવો અને ઉજ્જવલ કરો. 14 રાજલોક શાસ્ત્ર દૃષ્ટિથી પ્રત્યક્ષ દેખાય. શાસ્ત્ર દૃષ્ટિનું તેજ, એનો અનોખો પ્રકાશ એટલો તીવ્ર અને વ્યાપક છે કે સર્વ ભાવોનું તેમાં દર્શન થાય. શાસ્ત્ર દૃષ્ટિ ઉપર જાય છે ત્યારે સમગ્ર ઉર્ધ્વલોક એટલે કે 12 દેવલોક, 9 ગ્રવ્યયક, 5 અનુત્તર અને તેનાથી 12 યોજન દૂર સિદ્ધશિલા દેખાય છે. શાસ્ત્ર દૃષ્ટિ નીચે જાય છે ત્યારે ભવનવાસી દેવો અને 7 નારકો દેખાય છે. મધ્યમાં દ્રષ્ટિ કરતા 1,00,000 યોજનનો જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ઘાતકી ખંડ, કાલોદધી સમુદ્ર, પુષ્કરવર દ્વીપ, સ્વયંભૂ રમણ સમુદ્ર દેખાય છે. તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ 5 દ્રવ્યો શાસ્ત્ર દ્રષ્ટિથી દેખાય છે. શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ સાથે અચક્ષુ દર્શન આવરણનો ક્ષયોપશમ જોડાય ત્યારે શાસ્ત્ર ચક્ષુ ખુલે અને વાસ્તવિક વિશ્વ દર્શન થાય. વિશ્વ રચના, વિશ્વના પદાર્થો, એ પદાર્થોના પર્યાયોનું પરિવર્તન વગેરેનું ચિંતન એ દ્રવ્યયોગનું ચિંતન છે. એનાથી ખૂબ જ નિર્જરા થાય છે, અશુભ વિચારો અટકે છે, આત્મા સ્થિત પ્રજ્ઞ દશા પ્રાપ્ત કરે છે. માટે શાસ્ત્ર ચક્ષુ ખોલવાનો પુરુષાર્થ કરવો. વિતરાગ પરમાત્માના વચનરૂપ શાસ્ત્રને પોતાની દ્રષ્ટિ બનાવી દેનાર મનુષ્ય જ આત્મહિત અને પરહિત કરવાને સમર્થ છે. શ્રી વિતરાગ પરમાત્માને રાગ, દ્વેષ કે અજ્ઞાન નથી. તેઓ સર્વજ્ઞ છે. તેથી તે સ્વરૂપ જ શાસ્ત્ર છે, બીજા કોઈ સર્વ નથી. તે એવી સમજ પંડિતજનોને છે. તેથી શાસન કરવાના, તેનું રક્ષણ કરવાના કારણે શાસ્ત્રને શાસ્ત્ર તરીકે વર્ણવે છે. શાસ્ત્ર કયું કાર્ય કેવી રીતે કરવું તે બતાવે છે અને તે બતાવનારા મહર્ષિઓ છે. ગૌતમ સ્વામીનું બધું જ્ઞાન અશુદ્ધ હતું. પ્રભુજીની દ્રષ્ટિ અને કતક ચૂર્ણની પ્રાપ્તિ થતાં તે શુદ્ધ બની ગયું. અજ્ઞાનરૂપ સર્પના કુવાસનારૂપ ઝેરને ઉતારવા સમ્યક જ્ઞાન એટલે કે શાસ્ત્ર સમર્થ છે, મહામંત્રરૂપ છે. દુઃખોને દૂર કરી આપી રાગ દ્વેષની ઉદ્ધતતાને કાબૂમાં લેનાર તથા આત્માનું વાસ્તવિક હિત કરનારા શાસ્ત્રો તરફ બહુમાન ધારણ કરવાથી જ મનુષ્ય સુધરી શકવાનો છે. વિતરાગ ભગવંતના વચનરૂપ શાસ્ત્રને પોતાની દ્રષ્ટિ બનાવી દેનાર મનુષ્ય જ આત્મહિત અને પરહિત કરી શકવા સમર્થ થાય. હિત શિક્ષા આપવાના સામર્થ્યથી અને નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર અને તે સર્વજ્ઞનું વચન. શાસ્ત્ર વિતરાગ, જેણે વિતરાગને હૃદયમાં ધાર્યા તેના સર્વ કાર્ય સિદ્ધ થાય. વિતરાગને સ્મૃતિપથમાં લાવ્યા એટલે પછી વિતરાગની શક્તિ તમારી શક્તિ બની ગઈ. પછી કોઈ કાર્ય અસાધ્ય રહેતું નથી. જે કંઈ વિચારવાનું, બોલવાનું કે કરવાનું તે જીન પ્રણીત આગમના આધારે
જિનેશ્વર ભગવંતને એક ક્ષણ પણ હૃદયમાંથી વિસરવાના નહીં. ભગવંત અચિંત્ય ચિંતામણી છે. ભગવંત ભવસાગરમાં જહાજ છે, એકાંત શરણ્ય છે. એવા પરમાત્માનું નિરંતર સ્મરણ શાસ્ત્ર સ્વાધ્યાયથી રહે. શાસ્ત્રથી શાસ્ત્રના રચયિતા પરમાત્માની યાદ આવે જ. પરમાત્માનું આત્મદ્રવ્ય જ એવું સર્વોત્તમ પ્રભાવશાળી છે કે એમનું નામ, સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા સ્મરણ કરવામાં આવે તો સિદ્ધિ થાય. એ માટે શાસ્ત્રનો સ્વાધ્યાય ઉત્તમ ઉપાય છે. તે આ આગમ એટલે કે શાસ્ત્રનો આદર બહુમાન કર્યો ત્યારે આત્મહિત કરવાની ઈચ્છાવાળા અને સ્વયં બુદ્ધ તીર્થંકર વગેરે બધાનું બહુમાન કર્યું. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષય સુખોમાં આસક્તિ હોય, કષાયોને પરવશ હોય અને સંજ્ઞાઓના પ્રભાવ નીચે દબાયેલો હોય, ત્યાં સુધી શાસ્ત્ર પ્રત્યે અભિરુચિ અને શાસ્ત્રોનો આદર ન થઈ શકે.